નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી નિમિત્તે એઆરઓ અધિકારીની ટીમ દ્વારા અરવલ્લી જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટ ખાતે જ હેલ્મેટ અને સીટ બેલ્ટની ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં દ્વિચક્રી વાહન ઉપર વગર હેલ્મેટે અને કારમાં સીટ બેલ્ટ પહેર્યા વિના કચેરીમાં પ્રવેશ કરતા વાહન ચાલક કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે વાહન ચાલક કર્મચારીઓએ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેર્યા હોય એવા લોકોને ગુલાબનું ફૂલ આપીને સન્માનિત કર્યા હતા. અને એટલું જ નહીં, પરંતુ હેલ્મેટ નહીં તો કચેરીમાં પ્રવેશ પણ નહીં એ આદેશનું પાલન કરવામાં કર્મચારીઓનો સહયોગ પણ આરટીઓ અધિકારીની ટીમ દ્વારા અપેક્ષિત કરાયો હતો. આગામી દિવસોમાં લોક જાગૃતિ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અલગ અલગ ઠેકાણે ડ્રાઈવ યોજાશે એમ પણ આરટીઓના અધિકારીએ જણાવ્યું હતું. આજ રોજ રોડ સેફટી માસ અંતર્ગત જિલ્લા સેવા સદન ખાતે હેલ્મેટની ડ્રાઈવ અને સીટ બેલ્ટની ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં સરકારી કર્મચારીઓ તેમજ કચેરીમાં આવતા અન્ય લોકોના વ્હીકલ્સના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા, તેમજ હેલ્મેટ્સ અને સીટ બેલ્ટની એન્ફોર્સમેન્ટ કરી તેમને ચલાન આપવામાં આવ્યા હતા, તથા જે લોકો હેલ્મેટ તથા સીટ બેલ્ટ પહેર્યું હતું તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સર, હાઈકોર્ટે પણ એક સર્ક્યુલર બહાર પાડ્યું છે, એમાં આપવામાં આવ્યું છે કે હેલ્મેટ નહીં તો કચેરીમાં પ્રવેશ નહીં, પરંતુ કર્મચારીઓમાં આ પ્રત્યે જાગૃતિ આવી નથી. આ બાબતે એ જ અમે જાગૃતિ લાવવા માટે આજ રોજ 16 તારીખથી સ્ટાર્ટ થયું છે રોડ સેફ્ટી મંથ. તો આજે અમે ડ્રાઈવ યોજી છે, એની માટે જાગૃતિ આવે એના માટે સ્પેશિયલી. અને એ પણ આગલા દિવસો એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે હેલ્મેટ સિવાય કોઈ અંદર પ્રવેશ ના આવે. અત્યાર સુધીમાં કેટલા કર્મચારીઓ અત્યાર સુધી ચાલુ જ છે પ્રોસેસ. અમે આંકડો કહેશું આપ. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.